रमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में गया 2 दिवस આપણે 64માં શ્લોક ઉપર વાતો કરી। શ્રીજી મહારાજે 64ના શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનની જે કથા વાર્તા તે પરમ આદર થકી શ્રવણ કરવી, એક તો એ આજ્ઞા કરી અને બીજી આજ્ઞા શ્રીજી મહારાજે એવી કરી કે ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રી કૃષ્ણ ભગવાનના કીર્તન કરવા। મહારાજને કીર્તન ભક્તિ બહુ પ્રિય હતી। મહારાજના સમયમાં અષ્ટનંદ કવિઓ થયા, એ સિવાયના પણ બીજા ઘણા બધા કવિઓ થયા કે જેમણે મહારાજની મૂર્તિ સામે બેસીને સમાના કીર્તનો રચી અને આપણને બહુ મોટી એક મૂડી આપી છે। આજે તમે વર્ષોના વર્ષો સુધી રાત્રિ દિવસ કીર્તનો બોલ્યા કરો ને તો પણ કીર્તનો ખૂટે નહીં એટલું સાહિત્ય નંદ સંતોએ આપણને આપ્યું છે। બ્રહ્માનંદ સ્વામીએ હજારો કીર્તનો બનાવ્યા, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી, સદગુરુ દેવાનંદ સ્વામી, હજારો કીર્તનો, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, એ અષ્ટનંદ કવિઓએ કીર્તનો રચ્યા। એ સિવાય બીજા અન્ય સંતોએ પણ, આચાર્ય મહારાજે, મોટા મોટા ભક્ત કવિઓએ ઉપદેશના કીર્તનો હોય, ઉત્સવ સમયના કીર્તનો હોય, મૂર્તિના પદોના કીર્તનો હોય, લીલાના કીર્તનો હોય, ચરિત્રોના કીર્તનો હોય, મહારાજની એક એક લીલા ચેષ્ટા જેમ શાસ્ત્રોની અંદર લખાયેલી છે એમ કાવ્યમાં પણ ગુંથાયેલી છે। એટલે મહારાજે જેટલો કથા વાર્તા ઉપર ભાર મૂક્યો એટલો સામે કીર્તન ભક્તિ ઉપર પણ ભાર મૂક્યો। મહારાજ की ધૂન કરવી। કોઈક એક વખત તો મહારાજ આખો દિવસ ને આખી રાત્રિ ધૂન અને કીર્તનો ગવડાવતા। મહારાજ કોઈ જગ્યાએ રાસોત્સવ હોય, રંગોત્સવ હોય તો સંતોને તરત આદેશ કરે કે કીર્તનો ગાઓ। પંચાળાની અંદર રાસોત્સવ હતો, મોટા મોટા સદગુરુ સંતો, ત્યાં કોઈ ચોપડી લઈને જોઈને બેસવાનું ન હોય, શીઘ્ર કવિત્વ શક્તિ ધરાવનારા સંતો હતા। મહારાજ રાસ રમતા હોય ને રાસની લીલાના કીર્તનો ગવાતા જતા હોય। એવા નંદ સંતો આપણે ત્યાં થયા કે જેમણે મહારાજની મૂર્તિની સામે બેસીને કીર્તનો ગાયા। સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એક વખત સભામાં બેઠા હતા, સંતો બેઠા હતા,
મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું કે જેને ઝોલા આવે ને એને મહારાજ બેરખો મારતા. માથામાં બેરખો મારે, ઘા કરે તો લાગે ખરો. બેરખાન પારા હોય મોટા મોટા. અને મહારાજ સીધો સભામાં ઘા કરે. ઘા કરે તોય કદાચ કોઈકને ખબર પડે, ન ખબર પડે. બે ધ્યાન હોય એટલે ખબર ન પણ હોય. પણ મહારાજે એવું કીધું જેને અમે બેરખો મારીએ પછી બેરખો લઈને સભામાં ઊભા થઈને અમને પાછો દેવા આવો, એટલે બધાને ખબર પડે કે આ ઝોલા ખાતો તો છે. મહારાજે આવું પ્રકરણ ચલાવ્યું. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી ઝોલે ચડ્યા અને મહારાજે બેરખો માર્યો. બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈને મહારાજને દેવા ગયા નહીં. મહારાજે થોડીક વાર રાહ જોઈ કે ઊભા થઈને દેવા આવે, પણ બ્રહ્માનંદ સ્વામી હોશિયાર બહુ, વ્યવહાર કુશળતા સ્વામી પાસે એટલી બધી હતી કે જો બ્રહ્માનંદ સ્વામી ન હોત ને તો અમુક કાર્યો સંપ્રદાયના એ સમયે પાર ન પણ પડત. જુનાગઢનું મંદિર નવાબ પાસેથી જમીન સંપાદન કરવી એ બ્રહ્માનંદ સ્વામીએ કરી બધું. વડતાલ મંદિર કોઈ સંજોગે એ સમયે ન થઈ શકે પણ બ્રહ્માનંદ સ્વામીએ કરી બતાવ્યું. મૂળી મંદિરનું કામ કર્યું, અમદાવાદ મંદિરનું કામ વઘરોડે પડ્યું હતું તો બ્રહ્માનંદ સ્વામીએ જઈને કામ પાર પડાવ્યું. બહુ સ્વામીમાં આબરૂ, પ્રતિષ્ઠા, વિદ્યા, વાચાળ શક્તિ, બીજાને પ્રભાવિત કરવાની પ્રતિભા સ્વામી પાસે બહુ હતી. શીઘ્ર કવિત્વ શક્તિ, મોટા મોટા રજવાડાઓ હોય એને વાત કરીને ગમે તે પ્રકારે એની બિરદાવલી, એના 2-5 વખાણ, છંદ, દુહા ગાઈને પણ એને રાજી કરીને પોતાનું કામ પાર પાડી લેતા. અને સંપ્રદાયની ખૂબ મોટી સેવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કરી. એ બ્રહ્માનંદ સ્વામી સભામાં બેઠેલા એટલે ઊભા ન થયા. મહારાજ કે બ્રહ્મુનિ અમારો બેરખો લાવો. અને મહારાજ પ્રત્યે સખ્ય ભાવ એટલે મહારાજને તરત કીધું, મહારાજ તમે વગર વાકે મારો એમ તે કઈ થોડુંક ચાલે. મહારાજ કે તમે સૂતા તા, નસકોરા બોલાવતા હતા એટલે તો અમે તમને બેરખો માર્યો. બ્રહ્મુનિ કે મહારાજ હું ક્યાં નસકોરા બોલાવું, હું તો તમારી મૂર્તિનું ધ્યાન કરતો હતો. મહારાજ કે શું અમારી મૂર્તિનું તમે ધ્યાન કરતા હતા કે નસકોરા બોલાવતા હતા? બાજુવાળાને પૂછો. બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા એટલી, બાજુવાળો કે આમાં પડાય નહીં વચ્ચે. આ 2 જણા શું કરે? મહારાજે પૂછ્યું બ્રહ્માનંદ સ્વામી ઝોલા ખાતા હતા કે નહીં? તો કે મહારાજ અમને ખબર નથી, અમે તો તમારી વાતોમાં તમારી મૂર્તિમાં મગ્ન હતા. જવાબ આપ્યો જ ને હા કે ના નો કોઈ. બ્રહ્માનંદ સ્વામીને મહારાજને થોડીક વાર રકઝક ચાલી. સ્વામી કે હું તો તમારી મૂર્તિનું કીર્તન બોલાવતો હતો, તમે મને વગર વાકે માર્યો છે, માટે બેરખો હવે તમને આપવું નહીં, આ બેરખો મારો. બ્રહ્માનંદ સ્વામીએ પ્રસાદીનો મારીને રાખી લીધો. મહારાજ કે તમે ઝોલા ખાતા ન હો અને અમારી મૂર્તિનું કીર્તન બનાવતા હો તો સભામાં કઈ સંભળાવો તો અમે માનીએ કે તમે ઝોલા નહોતા ખાતા અને અમારી મૂર્તિનું કીર્તન બનાવતા હતા. બ્રહ્માનંદ સ્વામી કે હું કઈ સંભળાવું, પણ એક મારી શરત, હું પંક્તિ બોલું એટલે બધાએ આખી સભાએ ઝીલવાની. મહારાજ કે સંમત. અને બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિત્વ ધરાવનારા સંત મહારાજની મૂર્તિ સામે જોતા જાય ને કીર્તનની કડીઓ રચાતા જાય. તારો ચટક છંગે રંગીલો છેલડો રે અલ બેલા રે. તરત જ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની મૂર્તિના જેવા વસ્ત્રો, અલંકારો ધારણ કર્યા હતા એ શોભાનું વર્ણન તરત બનાવી દીધું. બ્રહ્માનંદ સ્વામી ભોઠા ન પડ્યા, એટલી શક્તિ હતી એમની પાસે. એટલે નંદ સંતોએ સમાજ સમાના મહારાજની મૂર્તિના કીર્તનો બનાવ્યા. દાદા ખાચરના લગ્ન લઈ અને ભટવદર બાજુ જતા હતા. મોટી ડેલીવાળાએ કહી રાખેલું કે કોઈએ દાદાના લગ્નમાં જવાનું નથી, તો કોઈ સ્ત્રીઓ કે કોઈ પુરુષો ગઢપુરથી આવ્યા નહીં. મહારાજે સંતોને કીધું તમે તૈયાર થાવ, ગાડામાં બેસો, આપણે દાદાને પરણાવો, એ વાત પાકી.
અને પરણાવવા માટે ગયા. હવે લગ્ન હોય ત્યાં તો ગીતો જ ગાવાના હોય ને. જાનડીઓનું કામ મહારાજે સંતોને જાનડીઓ તરીકે લીધા ને પ્રેમાનંદ સ્વામીને અને દેવાનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કીધું તમે આ વરાજાને લગ્ન કરવા જાય છે તો કઈ કીર્તન તો ગાઓ. અને સંતો પાસે તો બીજું શું હોય ભાઈ, ઉપદેશના કીર્તનો શરૂ કર્યા. ઉપદેશના કીર્તનો શરૂ કર્યા. બ્રહ્મા દેવાલા દાદા ખાચાએ કીર્તનો સાંભળ્યા ને એટલે તરત કીધું કે મારે લગ્ન કરવા નથી, આ સંતો મને કેવો ઉપદેશ આપે છે. હું લગ્ન કરીને પછી શું મારે દુઃખ જ ભોગવવાના? મહારાજ સંતોને ખીજાણા. મહારાજ કે તમે જુઓ તો ખરા પ્રસંગ કેવો છે. આપણે લગ્ન કરાવવા જાય છે ને તમે અત્યારે ઉપદેશ નહીં ઉપાડી, માટે કંઈક એને પરણવાનું મન થાય એવા કીર્તનો બોલો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ તરત જ કેવા કીર્તનો સંતોએ ઉપાડ્યા, ગઈતી ગઈતી ભરવાને નીર, કે પરણવાનું મન થાય જેમાં વરાજાનું કંઈક સારું વર્ણન હોય, કન્યાનું વર્ણન હોય, એવા કીર્તનો બનાવ્યા. મહારાજ એક વખત ગઢપુરમાંથી ઉદાસ થઈને બાજુના ગામમાં ગયા. ભક્ત ચિંતામણીમાં આવે તે ત્યાં લગ્નનો પ્રસંગ હતો. તે લગ્નના પ્રસંગમાં બધા ફટાણા બોલતા હતા. તો મહારાજ વધારે ઉદાસ થઈ ગયા. એક તો ઉદાસ થઈને ગઢપુરથી ગયા, બાજુના ગામમાં ગયા, લગ્નનો પ્રસંગ ચાલતો હતો, એમાં ફટાણા બોલાતા હતા. મહારાજ વધારે ઉદાસ થઈ ગયા. મહારાજ કે આ તે કઈ કહેવાય? લગ્નનો પ્રસંગ છે ને અહીંયા તો ન બોલવાના શબ્દો બોલાય છે. મહારાજ વધારે ઉદાસ થઈને પાછા ગઢપુર આવ્યા. મહારાજે સુખમુનિને કહ્યું લાવો કલમ ને ખડીયો, અમારે પત્ર લખવો છે. સત્સંગીઓને પત્ર લખ્યો કે જ્યારે લગ્ન હોય ત્યારે રૂક્ષ્મણી અને રાધિકાજીના લગ્નના વિવાહના પદો ગાવા, પણ બીજા પદો ન ગાવા, ફટાણા ન બોલવા. સંતોને આજ્ઞા કરી કે લગ્નના પદો હોય, લગ્નના ગવાઈ શકાય એવા કીર્તનો બનાવો. અને નંદ સંતોએ પણ મહારાજની અનુવૃત્તિ, એમની રુચિ સમજી અને હરિભક્તો લગ્નમાં ગાઈ શકે એવા રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનના લગ્નના કીર્તનો બનાવ્યા. તમે જુઓ, ઉત્સવ સમય આવો હોય તો દરેક ઉત્સવના, રામનવમીના હોય, જન્માષ્ટમીના હોય, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય તો એમના પદો લખ્યા હોય, ગુરુ મહિમાના. જલઝીણીનો ઉત્સવ હોય તો મહારાજ જલઝીણીના ઉત્સવ, હિંડોળા હોય તો હિંડોળાના પદો મહારાજે, નંદ સંતોએ મહારાજના બનાવ્યા. એટલે મહારાજને કીર્તન ભક્તિ પણ ખૂબ પ્રિય. એટલે મહારાજ કે ઉત્સવ સમયાની અંદર ભગવાનના મંદિરની અંદર જઈ અને ભગવાનની સન્મુખ સમા સમાન કીર્તનો, જેવો ઉત્સવ હોય એ પ્રમાણે કીર્તનો બોલવા. ત્યાર પછી મહારાજ 65મા શ્લોકની અંદર સત્સંગીઓને આજ્ઞા કરતા એવું લખે છે, પ્રત્યહમ કાર્યમિત્થમ હિ સર્વેરપી મદાશ્રિતૈઃ સંસ્કૃતિ પ્રાકૃત ગ્રંથાભ્યાસશ્ચાપી યથામતિ. અમારા આશ્રિત જે સત્સંગી હોય એમણે પૂર્વે જે પ્રકારે કહ્યું એ પ્રકારે કરીને નિત્ય પ્રત્યે કરવું. 55મા શ્લોકથી લઈ અને અહીંયા 65મો શ્લોક ત્યાં સુધી આહ્નિક કર્મની મહારાજે વાતો કરી છે. અમારા આશ્રિત જે સત્સંગી હોય એમણે મહારાજ અહીંયા એવું કહે છે, પૂર્વે જે પ્રકારે કહ્યું એ પ્રકારે કરીને નિત્ય પ્રત્યે કરવું. કેટલી વસ્તુ સત્સંગીઓએ નિત્ય પ્રત્યે કરવી કે એમાં ક્યારેય અચૂક ન થાય, રોજ કરવાની છે. તો કે સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું, ત્યાર પછી શૌચ વિધિ કરવા જવું, હાથ પ્રક્ષાલન વ્યવસ્થિત કરવું, ત્યાર પછી દંત ધાવન કરવું, દાંતણ કરવું, એક જગ્યાએ બેસીને કરવું, ત્યાર પછી પવિત્ર જળે કરીને સ્નાન વિધિ કરવી, જેમાં ઝીણા જીવજંતુ ન હોય એવા જળથી સ્નાન કરવું. સતાનંદ સ્વામીએ એમાં વિશેષ ઉમેર્યું કયા કયા જળનું પાણી હોય, નદીનું પાણી હોય, સમુદ્રનું પાણી હોય, તળાવનું પાણી હોય, કૂવાનું પાણી હોય, અને ત્યાર પછી નળનું, ઘરનું, એ રીતે ક્રમશર શ્રેષ્ઠ પાણીથી જળથી સ્નાન અને ન્યૂન જળથી સ્નાન નિત્ય પ્રત્યે
ઠંડા જળથી સ્નાન કરવું, ઉષ્ણ જળની આવશ્યકતા હોય તો જ કરવું, નહીતર નહીં. આવી આજ્ઞાઓ મહારાજે કરી. ત્યાર પછી ભગવાનની પૂજા કરવી. પૂજામાં સર્વપ્રથમ આચમન કરવું. ત્યાર પછી ઠાકોરજીને સારી રીતે બેસી શકાય, પધરાવી શકાય એવા આસન ઉપર બેસી પૂર્વમુખ અથવા ઉત્તર મુખે બેસીને ભગવાનની પૂજા કરવી. તિલક ચાંદલો કરવો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ કેમ, સધવા સ્ત્રીઓએ કઈ રીતે, વિધવા સ્ત્રીઓએ કઈ રીતે, મહારાજે બધી વિગતવાર વાતો કરી. ત્યાર પછી નિત્ય પ્રત્યે ભગવાનના મંદિર પ્રત્યે જવું, ભગવાનના મંત્રનું નામ સ્મરણ કરવું, કીર્તન કરવા. સાયંકાળનો સમય આવે ત્યારે કથા વાર્તા કરવી, ઉત્સવ સમયાની અંદર કીર્તન ભક્તિ કરવી. આ બધી આજ્ઞા મહારાજે આ 10 શ્લોકની અંદર નિત્ય કરવાની જે છે એ કરી. એટલે મહારાજા 65મા શ્લોકની અંદર લખે, અમારા આશ્રિત એમણે અમે પૂર્વે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે નિત્ય પ્રત્યે કરવું. એમાં ક્યારેય પણ બાંધછોડ ન કરવી. એક દી મંદિરે જઈએ ને 2-5 દિન ન જઈએ એવું નહીં. રોજે જવું એટલે જવું જ. 2-4 દી પૂજા કરીએ ને પછી ન કરીએ, કંઈક થોડીક પરિસ્થિતિ વિકટ થાય એટલે પૂજાને મૂકી દઈએ, એમ નહીં. ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં, ગમે ત્યાં બહાર જવાનું હોય તો પણ નિત્ય પ્રત્યે કરવાની જે પૂજા તે અચૂક કરવી છે. એવી મહારાજે સરસ આજ્ઞા કરી. ત્યાર પછી બીજી આજ્ઞા કરતા મહારાજ આ જ શ્લોકમાં એવું કહે છે, સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. મહારાજે અભ્યાસ ઉપર, વિદ્યા સંપાદન કરવા ઉપર બહુ ભાર આપ્યો. જેટલો પ્રજા સુશિક્ષિત હોય એટલી સંસ્કૃતિ વિકસિત થાય. અને સુશિક્ષિત પ્રજા ત્યારે જ થઈ શકે જો અત્યંત વિદ્યાભ્યાસમાં બધાને અભિરુચિ જાગે. મોટા મોટા રજવાડાઓ, જે સમૃદ્ધ રજવાડાઓ કહેવાના, એ રજવાડાઓની અંદર એમનું રજવાડું ત્યારે જ બહાર આવ્યું કે લોકો ત્યાં વધારે સુશિક્ષિત હતા. જે દેશની અંદર, જે રાજ્યની અંદર, જે શહેરની અંદર, જે ગામની અંદર લોકો વધારે ભણેલા હોય, એ દેશ, એ રાજ્ય, એ શહેર કે ગામડું હંમેશા આગળ જ આવવાનું છે. એટલે વિદ્યાભ્યાસ છે બહુ અત્યંત જરૂરી છે. જો માણસ સુશિક્ષિત ન હોય તો એને કઈ રીતે જીવન જીવવું, કેમ વ્યવહાર કરવો, કેવી રીતે આચરણ કરવું, લોકોની સાથે કેમ હળી મળીને રહેવું, એ વિવેક ના આવે. વિવેક હંમેશા વિદ્યા અધ્યયન કરવાથી જ મળે. એટલે વિદ્યાભ્યાસ કરવો. મહારાજ અહીંયા એમ લખે, સંસ્કૃત અને પ્રાકૃત. જેને ભગવાને બુદ્ધિ પ્રતિભા વધારે આપી હોય એમણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવો. કદાચ બુદ્ધિની તારતમ્યતા થોડીક નિમ્ન કક્ષાની હોય, યાદશક્તિ ઓછી હોય, તો એમણે પણ અભ્યાસ તો કરવો જ, પણ પ્રાકૃત ગ્રંથનો કરવો. ગુજરાતી ભાષા પોતે જે દેશની અંદર હોય, આપણે ગુજરાતમાં છીએ તો આપણે ગુજરાતી ભાષા કંઈ બોલતા કે વાર ન લાગે, શીખતા વાર ન લાગે. કારણ કે નિત્ય પ્રત્યે જે ભાષાને તમારે શીખવી હોય, ભાષાના સમુદાયની અંદર એટલે ભાષા સહેજે સહેજે શીખાય. 2-3 વર્ષનું બાળક હોય, વાંચતા ન આવડતું હોય પણ ગુજરાતી બોલતા આવડતું હોય, એ ક્યાંય શીખવા ગયો તો? ભાષા કંઈ શીખવાની વસ્તુ નથી, ભાષા સહવાસની વસ્તુ છે. પેલા ધોરણમાં તમે બાળકને ભણવા માટે મૂકો, લખતા ન આવડતું હોય, વાંચતા ન આવડતું, પણ એને બોલતા તો આવડે છે. એટલે ભાષા હંમેશા સહવાસથી શીખાય. આપણે એમ ન કહેતા અમેરિકાથી ક્યાંક બહારથી વિદેશથી કોઈ છોકરો આવ્યો અથવા તો અહીંયા કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણતો હોય, 5 વર્ષનો છોકરો હોય ને, ખાલી આમ કેજીમાં કે પહેલા બીજા ધોરણમાં હોય તો સરસ ફડફડાટ ઇંગ્લિશ બોલતો. આપણને એમ થાય કે ઓહો, આ કેટલું ઇંગ્લિશ. અને આપણે 50 વર્ષના 60 વર્ષના થયા, ઇંગ્લિશ આવડતું નથી આવડતું. પણ એને ઘરમાં અને સ્કૂલમાં નિત્ય ભાષાનો સહવાસ છે તો એને એટલું લખતા કે વાંચતા ના આવડતું હોય પણ બોલતા તો આવડતું જ હોય. એટલે હંમેશા સંસ્કૃત અને પ્રાકૃત ભાષા હોય એ ભાષાને શીખવી, એનો અભ્યાસ કરવો. મહારાજ અહીંયા અભ્યાસ ઉપર બહુ ભાર આપ્યો. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર પણ એવું લખે છે
યથા યથા હિ પુરુષો નિત્યમ સાની સેવતે તથા તથા વિજાનાતિ વિજ્ઞાનમ અથ રોચતે. ભારતીય રાજધર્મની અંદર એવું કહેલું છે કે જેમ જેમ પુરુષ નિત્ય સત્શાસ્ત્રનું સેવન કરે છે તેમ તેમ એને વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર તો ભણવા, પણ અહીંયા મહારાજે એક વિશેષણ બહુ મસ્ત વાપર્યું. સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ એનો અભ્યાસ કરવો. અસદગ્રંથનો અભ્યાસ કરીએ તો બુદ્ધિ વિચલિત થઈ જાય, આપણી એક વિચારધારા ન રહે. ગ્રંથનો અભ્યાસ કરવો, પણ એ પણ સદગ્રંથનો અભ્યાસ કરવો, જેની અંદરથી આપણને કંઈક વિવેક શીખવા મળે. આલોક અને પરલોકની ગતિ આપણી કઈ પ્રકારે ઉન્નતિને પામે એનો માર્ગ આપણને જેમાંથી મળે એને સદગ્રંથ કહેવાય. એટલે સદગ્રંથનું હંમેશા નિત્ય પ્રત્યે સેવન કરવું. ભાગવતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનું અર્જુન પ્રત્યે વચન છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. આને કાર્ય કહેવાય અને એને અકાર્ય કહેવાય. આ કરવા યોગ્ય છે કે આ અકરવા યોગ્ય છે, આ વિવેક સભર છે કે આ અવિવેકથી યુક્ત છે, એનું પ્રમાણ કોણ કરે? તો કે શાસ્ત્ર કરે. શાસ્ત્ર છે તે સર્વમાં પ્રમાણરૂપ છે. મનુષ્ય પ્રમાણરૂપ નથી, પણ શાસ્ત્ર પ્રમાણરૂપ છે. એ પણ શાસ્ત્ર પણ આર્ષદ્રષ્ટાઓના કરાયેલા શાસ્ત્રો હોય એ જ પ્રમાણભૂત હોય. બીજા અન્ય શાસ્ત્રો પ્રમાણભૂત ન ગણાય. વેદ વ્યાસજીએ કરેલા ગ્રંથો હોય, અથવા તો વેદને અનુસરનારા જે આચાર્યો થયા એમણે બનાવેલા ગ્રંથો હોય, વૈદિક પરંપરાને અનુસરતા જે ગ્રંથો હોય, જેમાં વેદ ઉપનિષદને માધ્યમ બનાવીને જે ગ્રંથોની રચનાઓ થઈ, એ તમામ ગ્રંથો પ્રમાણભૂત ગણાય. પણ કૌલવાદી મતના હોય, મતપંથીના હોય, માર્ગી પંથના શાસ્ત્રો હોય કે જેમાં વેદનો એક પણ ભાગ ન હોય, વેદથી સંપૂર્ણપણે વિરોધ ચાલતા હોય, એવા ગ્રંથો એ બધા અસદ ગ્રંથો છે. એ ગ્રંથનું અધ્યયન તમને કુમાર્ગ તરફ લઈ જાય. પરમાત્માનું જેમાં નિત્ય પ્રત્યે ખંડન હોય, પાને પાને જેમાં ધર્મનો વિચ્છેદ હોય, એવા સદગ્રંથ એ બધા અસદ ગ્રંથો છે, એને સદગ્રંથો ન કહી શકાય. એટલે એવા ગ્રંથનો ક્યારેય પણ અધ્યયન કે અભ્યાસ ન કરવો. માટે સદગ્રંથનું પઠન પાઠન કરવું. મહારાજને સદગ્રંથમાં ખૂબ જ રુચિ હતી. મહારાજે શાસ્ત્ર અભ્યાસ પણ એટલો કર્યો અને સંતો પાસે એટલો અભ્યાસ પણ કરાયો. નિત્ય પ્રત્યે મહારાજની પાસે શાસ્ત્રોની કથાઓ થતી. અહીંયા મહારાજે શિક્ષાપત્રીમાં સરસ શબ્દ એક એક વિચારવા જેવા છે. સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ, તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. ઘણા લોકો બહુ બુદ્ધિશાળી હોય પણ અભ્યાસ ન કરે તો શું કામ? યાદશક્તિ ઘણી હોય, આ જગતનું બધું યાદ રાખી લેતા હોય, એકવાર જોઈએ ક્યાંય પણ જાય તો એને બધું યાદ હોય, પણ અભ્યાસ કરવો એ ન કરે. એટલે જેને ભગવાને બુદ્ધિ શક્તિ આપી હોય એમણે અભ્યાસ અવશ્ય કરવો. કદાચ યાદશક્તિ ન આપી હોય તો પણ એને સદગ્રંથનું સેવન તો નિત્ય રાખવું. તમે જુઓ, આપણા હરિભક્તો ગામડાના હરિભક્તો હોય, પણ સત્પુરુષોના વચને, સત્પુરુષે જે માર્ગ ચિંતેલો એને અનુસારે, એની આજ્ઞા પાડવાને માટે તમે મોટા મોટા સંતોની રીત, આપણા સંપ્રદાયની પ્રણાલિકા એ તમે જુઓ ને તો એનાથી તમને એવું થાય કે મહારાજ જ નહીં, મહારાજને જ કેવળ સતશાસ્ત્રોમાં અભિરુચિ હતી અને સતશાસ્ત્રોનું અધ્યયન કરાવવા માટેનો આગ્રહ હતો એવું નહીં. સંપ્રદાયના સંતો પણ અત્યારે એ જ પ્રવૃત્તિ કરતા હોય, પણ આપણને ખબર ન હોય. ગામડાનો અભણ ખેડૂત હોય તો એ સંતો એને શું કહે, ભક્ત ચિંતામણીનો પાઠ કરજો. એક પ્રકરણ વાંચતા 1 કલાક થાય. એવી રીતે હાવ નિરાયતે વાંચતા હોય. વચનામૃતનો પાઠ કરવો હોય, 1 પાનું વાંચતા એને 10 મિનિટ થતી હોય. તો એ સંતો આગ્રહ શું કામ એને કરે? વચનામૃત વાંચવું, ગુણાદિતાન સ્વામીની વાતો વાંચવી, ભક્ત ચિંતામણી વાંચવી, નિષ્કુળાન કાવ્ય વાંચવું, રાગ રાગણી સરસ રાગ હોય તો હરિલામૃત ગ્રંથ વાંચવો. આ પણ એક સત્શાસ્ત્રનું સેવન કરવાનું પ્રવર્તન છે. મહારાજે આ પ્રણાલિકા પ્રવર્તાવી.
મહારાજે સંતોને નિયમો આપ્યા, એની સાથે સાથે સદગ્રંથોની રચનાઓ પણ મહારાજે કરાવી. ભણેલા ગણેલા સંતો હોય, મહારાજ ભણાવવાનો આગ્રહ કરતા. નાના નાના સંતો હોય તો મહારાજ એમને ભણાવતા. મહારાજ ખુદ પોતે ભણાવતા. નિત્યાનંદ સ્વામી પાસે, ગોપાળાનંદ સ્વામી પાસે મોકલતા કે એમની પાસે વિદ્યાભ્યાસ કરો. મુક્તાનંદ સ્વામી પાસે મોકલતા. નવા સંતો હોય તો એને મહારાજ ભણાવે. તમે જુઓ વચનામૃતની અંદર પણ આવે, નાના સંતો મહારાજ પાસે આવ્યા. પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત, લોયાનું 8મું વચનામૃત તમે જુઓ, 6ઠું વચનામૃત, 5મું વચનામૃત તમે જુઓ. એ મહારાજે ભણનારા સંતોને જ બધાને પ્રશ્ન પૂછ્યા છે. મહારાજ પોતે પ્રશ્ન પૂછે, ભણનારા સંતોને ના આવડે તો મહારાજ પોતે એનો ઉત્તર કરે. એનો બુદ્ધિનો કઈ રીતે વિકાસ થાય, શાસ્ત્રમાં કઈ રીતે એની ગતિવિધિઓ પડે. મહારાજ એવો ખૂબ આગ્રહ રાખ્યો. કોઈને સંસ્કૃતના સ્પષ્ટ ઉચ્ચારણ કરતા ન આવડતા હોય ને સંસ્કૃત ગ્રંથ ભણતા હોય તો મહારાજ પોતે એને ઉચ્ચારણ કરતા શીખડાવતા. અથવા તો એમ કે તમે નિત્યાનંદ સ્વામી પાસે જાઓ, એમની પાસે સ્તોત્રના અને મંત્રોના વ્યવસ્થિત ઉચ્ચારણ કરો, જેમ આવે એમ નહીં બોલવાનું. મહારાજ કોઈ ખોટું ઉચ્ચારણ કરે સંસ્કૃત બોલવામાં કે શ્લોક બોલવામાં તો મહારાજ તરત એમને રોકી દેતા. ભાગવતની કથા થતી હોય, સંતો કથા વાંચતા હોય ને કંઈક શ્લોક ખોટો બોલાઈ જાય તો મહારાજ કે આ શબ્દ ખોટો છે, સાચું ઉચ્ચારણ કરો. અને વેદના મંત્રોનું તો એવું જ છે, તમે યથાર્થ ઉચ્ચારણ ન કરો તો વિપરીત પરિણામ આપે. એટલે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ જે રીતે કરાતું હોય એમ જ થવું જોઈએ. એટલે મહારાજ એનો ખૂબ આગ્રહ રાખતા. એટલે તો મહારાજને જનમંગલની અંદર સતાનંદ સ્વામી એમ કીધું કે શ્રી સતશાસ્ત્ર વ્યસનાય નમઃ. મહારાજનું એક એવું નામ પડી ગયું. સતશાસ્ત્રનું મહારાજને વ્યસન થઈ ગયું હતું. ભાગવતની કથા હોય, પુરાણની કથા હોય, રામાનુજ ગીતાભાષ્યની કથા હોય, બ્રહ્મસૂત્રની કથાઓ હોય, મહારાજ સંસ્કૃત ગ્રંથોની કથાઓ કરાવતા. પ્રાકૃત ગ્રંથોની કથાઓ મહારાજ કરાવતા અને સંતોને પણ આજ્ઞા કરતા. મોટા મોટા વિદ્વાન સંતો હોય એને મહારાજ આજ્ઞા કરેલી તમારે સદગ્રંથોની રચનાઓ કરી. મહારાજે વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અમારા લીલા ચરિત્રોને લખવા. એ મોટા મોટા સંતોએ સદગ્રંથોની રચનાઓ કરી. એમણે મહારાજની હયાતીમાં ગ્રંથો લખ્યા, મહારાજના લીલા ચરિત્રોને ગાયા. તો આજે આપણે ગાઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. એ સદગ્રંથો ન હોત તો શું થાય? એટલે શાસ્ત્ર બહુ શ્રેષ્ઠ છે. સદગ્રંથનું અધ્યયન કરવું, એને વાંચવા, એને વિચારવા, એનાથી આપણું જીવન ઘડતર કઈ રીતે કરવું, કેમ જીવન જીવવું એનો માર્ગ મળે છે. મહારાજે સારંગપુરના 13મા વચનામૃતમાં લખ્યું કે અજ્ઞાની મનુષ્ય છે એને પણ પોતાની મા, બેન ને દીકરી સાથે કઈ રીતે મર્યાદામાં રહેવું, એ લોકમાં જે રીત રસમ પ્રવૃત્તિ છે એ પણ શાસ્ત્રે કરીને પ્રવૃત્તિ છે. કોઈક મોટા એ શાસ્ત્રો વાંચીને લોકમાં રીત પ્રવર્તાવી છે, ત્યારે આ મર્યાદા રહી છે. માટે શાસ્ત્રની લઈને આ લોકમાં પણ જે કંઈ રીત રસમ ચાલી રહી છે એ પણ શાસ્ત્રમાંથી જ આવી છે. એ મહારાજે સારંગપુરના 13મા વચનામૃતમાં કીધું. મહારાજ કે ભગવાનનો નિશ્ચય થાય છે એ પણ શાસ્ત્રે કરીને થાય છે. શાસ્ત્ર બારી કોઈ વાત નથી. ભગવાનના પ્રાકૃત ચરિત્ર હોય, મનુષ્ય ચરિત્ર હોય, એમને જોઈને સંશય થાય, દિવ્ય ચરિત્ર હોય ત્યારે તો મહારાજનો નિશ્ચય થાય. મહારાજે તરત જ બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નની સામે તરત તર્ક કર્યો. મહારાજ કે ભગવાને એવું કયું ચરિત્ર શાસ્ત્ર બારું કર્યું કે તમે સંશય કરો છો? ભગવાન જે પણ કંઈ ચરિત્ર કરે છે એ પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને જ કરે છે. શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘીને ચરિત્ર પણ પરમાત્મા નથી કરતા. એટલે મહારાજે તરત જ ટકોર કરી સ્વામીના પ્રશ્નમાં કે ભગવાને એવું કયું ચરિત્ર શાસ્ત્ર બારું કર્યું કે તમે સંશય કરો છો ભગવાનના ચરિત્રમાં? માટે ભગવાનના દરેક ચરિત્ર શાસ્ત્રથી પ્રમાણભૂત જ હોય છે. એટલે સદગ્રંથનું નિત્ય સેવન કરવું. આગળ પ્રશ્નોત્તર સાગરની અંદર એવું લખેલું છે, કિમ સત્સા હરિદિવ્ય મૂર્તિ સદ્ધર્મ ભક્તે પ્રતિપાદનકમ ચ અસત્ય સા કિમ કૃષ્ણ ધર્મો
યુક્ત્યા યહ યસ્મિન પ્રતિખંડિતવ્ય. સતશાસ્ત્ર કોને કહેવાય અને અસત શાસ્ત્ર કોને કહેવાય એનું લક્ષણ પ્રશ્નોત્તર સાગરની અંદર કરેલું છે. તો કે જેની અંદર ભગવાનની દિવ્ય મૂર્તિનું, ભગવાનના ચરિત્રનું, ભગવાનના અવતારનું વર્ણન હોય અને ધર્મનું જેની અંદર યથાર્થપણે પ્રતિપાદન થયેલું હોય એને સતશાસ્ત્ર કહેવાય. જેની અંદર ભગવાનનું, ભગવાનના અવતારોનું ખંડન હોય અને જેની અંદર ધર્મનું ખંડન હોય એને અસત શાસ્ત્ર કહેવાય. એટલે અસત શાસ્ત્રનું ક્યારેય પણ સેવન ન કરવું, પણ હંમેશા સત્શાસ્ત્રનું સેવન કરવું. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે, યહ શાસ્ત્રમ વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. જે સત્શાસ્ત્રના માર્ગને અનુસરતો નથી અને સત્શાસ્ત્રના માર્ગને ઉલ્લંઘીને જે વર્તે છે એમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, સુખ પણ મળતું નથી અને તેની પરાગતિ પણ થતી નથી. એમ શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને કહે છે. સુક્તિઓ અને સુભાષિતો તો ત્યાં સુધી કહે છે કે જેણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી એવો મનુષ્ય તો પશુ તુલ્ય છે. બોલો, એટલી બધી મહત્તા શાસ્ત્ર અધ્યયનની વેદકારો કહે છે. અવિદ્ય પુરુષ શોચ્ય, એમ વિદુરજીએ વિદુર નીતિની અંદર લખેલું છે. વિદ્યા વિનાનો મનુષ્ય છે ને એ તો શોક કરવા યોગ્ય છે. માટે હંમેશા વિદ્યાનું અધ્યયન કરવું. ભર્તૃહરિ પણ નીતિ શતકની અંદર એવું કહે છે, વિદ્યા વગરનો પશુ તો વિદ્યા વિહીન પશુ સમાના. એ મનુષ્ય તો પશુ સમાન છે. એટલે હંમેશા વિદ્યા અધ્યયન કરવું. વિદ્યા પ્રાપ્ત કરવી હોય ને એના માટે પણ ખૂબ સાધના કરવી પડે, એમને એમ નથી થતી. કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ વસ્તુ હોય એને શીખવા માટે પુરુષાર્થ કરવો જ પડે. જ્યાં સુધી મનને કેન્દ્રમાં કરવામાં ના આવે, પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને નિયમિત કરવામાં ના આવે, આસનજીત થવામાં ના આવે, ત્યાં સુધી વિદ્યા પ્રાપ્ત થતી નથી. જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય એને શું કરવું, કેમ વિદ્યા પ્રાપ્ત થાય, એના માટે શાસ્ત્રકારોએ 5 લક્ષણો બતાવ્યા. કાક ચેષ્ટા બકોધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવ ચ અલ્પહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. વિદ્યાર્થી શબ્દ જ એટલા માટે આવ્યો, અર્થી એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો. વિદ્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો જે હોય એને વિદ્યાર્થી કહેવાય. આપણે તો શું મોટે ભાગે એવું માનીએ કે ભાઈ જ્યાં સુધી ભણતો હોય ત્યાં સુધી વિદ્યાર્થી, ભણીને નોકરીએ ચડી ગયો એટલે વિદ્યાર્થી મટી ગયો. એવું નથી. મૃત્યુ પર્યંત વિદ્યાર્થી જ આપણે બધા હોઈએ છીએ. કંઈક શીખવાની આપણને અભિલાષા હોય એ વિદ્યાર્થી. ભણે એ જ વિદ્યાર્થી નથી કહેવાતો. આપણે કંઈક શાસ્ત્ર વાંચન કરીએ, વચનામૃત વાંચીએ, વચનામૃતના રહસ્યોને સમજીએ તો આપણે પણ વિદ્યાના અભિલાષી છીએ, તો આપણે પણ વિદ્યાર્થી છીએ. જેને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય, વિદ્યા મેળવવી હોય, એને આ 5 લક્ષણો જીવનમાં કેળવવા પડે. કયા કયા? પેલું કાક ચેષ્ટા. વિદ્યા એને જ વરે જેનામાં કાક ચેષ્ટા જેવી ચપળતા હોય. કાગડા જેટલો ચાલાક કોઈ ન હોય. એટલે કાક ચેષ્ટા લખેલું. વિદ્યાર્થીના જીવનમાં જેને વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એનું જીવન કાક ચેષ્ટા જેવું હોવું જોઈએ. અત્યંત ચપળ હોવો જોઈએ. આપણે તમે જુઓ, કાગડો જેટલો ચકોર અને ચાલાક હોય ને એટલું બીજું એકય પક્ષી ન હોય. કાગડો વૃક્ષની ડાળ ઉપર બેઠો હોય ને માણસ સેજ વાકો વળે ને તો કાગડો ઉડી જાય. બીજા પક્ષી વાકો વળીને પાણો હાથમાં લઈને ઘા કરે ને ત્યાં ઉડે કે ઓલો મને મારવા તૈયાર થયો. પણ કાગડો એવું નહીં. કાગડાને ખબર પડે આ વાકો વળ્યો એટલે પાણો જ લેહે. એને ખબર છે કે આપણો અવાજ કોઈને ગમતો નથી, એ આપણને ઉડાડવાનો જ છે. પેલો કાગડો હતો ને, એટલે કાગડી હતી ને, કાગડીથી પછી એના બચ્ચાને શિખામણ દીધી હતી, જુઓ દીકરાઓ, આપણે કોઈથી બીવું નહીં પણ માણસથી બીવું. માણસ છે ને બહુ ખતરનાક પ્રાણી છે, એટલે માણસથી સાવધાન રહેવું.
કારણ કે આપણે કોઈ ઈટી નહીં હગે, પણ માણા ઈટી દે. એટલે છોકરાઓને કાગડી કે જો કોઈ માણસ વાંકો વળે ને એટલે આપણે તરત ઉડી જવું, દાઢી ઉપર બેસવું જ નહીં, કારણ કે એ પાણો લઈને આપણે મારે. એટલે એના છોકરાઓ કે મામા એ ખીચામાં પાણો લઈને આવે તો, એટલે કાગડી કે હવે તમને કોઈ નહીં મારી શકે, જાઓ તમે પાસ થઈ ગયા. એટલે કહેવાનું એ છે કે કાગડો ચપળ બહુ. કાગડાને જુઓ એક જ આંખ હોય, બે નેત્ર હોય, પણ કીકી એક જ હોય. કાગડો એટલો બધો ચપળ છે કે એ ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ એને દોરો છે ને અંદરનો ફેરે રાખતો હોય. આપણે જેમ બે આંખો ને બે કીકી છે ને, એને બે આંખો દેખાય પણ અંદરની કીકી એક જ હોય, એક જ દ્રષ્ટિ હોય એની. પણ એટલો ચપળ ને એટલો ચાલાક હોય ને કે બે બાજુ નજર રાખે, કોઈ એને ઈટી ન શકે. એટલે જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય એના જીવનમાં એટલી ચપળતા ને ચકોરતા હોવી જોઈએ, તો જ એ વિદ્યાને પ્રાપ્ત કરી શકે, નહીંતર ન કરી શકે. બીજું કે છે બકો ધ્યાનમ. બગલા જેવું એનું ધ્યાન હોવું જોઈએ, એકાગ્રતા એના જીવનમાં હોવી જોઈએ. બગલો તમે જુઓ માછલા પકડવા માટે પાણીમાં જાય એટલો સ્થિર થઈ જાય, માછલાને ખબર જ ન પડે કે એના પગ સુધી પહોંચી જાય ને તો એ માછલાને ખબર ન પડે કે અહીંયા બગલો ઊભો છે. જળ બની જાય એકદમ, એટલો સ્થિર થઈ જાય. અને ઓલા માછલા પાણીમાં સરકતા સરકતા એના પગ સુધી પહોંચી જાય, બગલો ભડાક દઈને ચાંચમાં પકડી ગયો. એટલે બકો ધ્યાનમ, બગલા જેવી એની એકાગ્રતા હોવી જોઈએ. વિદ્યા અધ્યયન કરતો હોય ત્યારે આજુબાજુમાં ક્યાંય એની દ્રષ્ટિ ન હોવી જોઈએ. આ તો ચોપડી વાંચતો હોય, ઘડી કામ જોઈએ, ઘડી કામ જોઈએ, ઘડી કામ જોઈએ, એને એ થોડુંક યાદ રહેવાનું છે. અધ્યયન કરતી વખતે, વિદ્યાભ્યાસ કરતી વખતે એની એકાગ્રતા હોવી જોઈએ. આજુબાજુમાં શું થાય એની ખબર ન હોય ત્યારે એ વિદ્યા એના જીવનની અંદર એને યાદ રહે, આત્મસાત થાય, નહીતર વિદ્યા કંઈ પ્રાપ્ત ન થાય. એટલે કાક ચેષ્ટા બકો ધ્યાનમ, શ્વાન નિંદ્રા, કૂતરાના જેવી નિંદર હોવી જોઈએ. 10 વાગ્યા સુધી સૂતો રહેતો હોય, ઘારડતો હોય, એને કંઈ વિદ્યા પ્રાપ્ત ન થાય. શ્વાન નિંદ્રા. તમે કૂતરું જુઓ, ગમે એટલું આખી રાત જાગ્યું હોય ને, સવાર પોરે હુવે બરાબર. તમે સેજ પાસેથી નીકળો ને તરત જાગી જાય. સેજ જોઈ લે ઊંચું થાય, હાલો કોઈ નથી, આપણી ઉપર કઈ વિઘન આવે એમ નથી, તરત પાછું 20 મિનિટે હુઈ જાય. 5 મિનિટમાં એમ સેકન્ડમાં હુઈ જાય. પાછો કોઈ બીજો માણસ નીકળે તરત જાગી જાય, સેજ ઊંચું મોટું કરીને જોઈ લે, એમ લાગે કે વિઘન આવે એવું છે, કાંઈ છે તો તરત ઊભું થઈને ભાગી જાય. પાછું બીજી જઈને તરત જ 20 મિનિટે હુઈ જાય. એટલે ચપળ નિંદ્રા હોવી જોઈએ. તરત સુઈ જવું, તરત જાગી જવું. ઘણા તો એવા હોય ને, તમામ હળ બલાવો ને માથે પાણીની ડોલ નાખો તો ઉઠે નહીં. એવા નિંદ્રાળુથી વિદ્યા પ્રાપ્ત થાય નહીં. એટલે વિદ્યા પ્રાપ્ત કરવા માટે શ્વાન નિંદ્રા હોવી જોઈએ. ચોથું લક્ષણ બતાવે અલ્પાહારી, મિત આહારી હોય, સીમિત આહાર કરે. જેટલો આહાર વધે એટલો પ્રમાદ વધે, આળસ વધે. આળસુ અને પ્રમાદી ક્યારેય વિદ્યાધ્યન કરી શકતો નથી. શરીરને જેટલું જોઈએ એટલું વિદ્યાભ્યાસ કરવામાં નડતર રૂપ ન થાય એ રીતે આહાર કરવો જોઈએ. ઘણા તો આમ ખાતા હોય ને, તમારે એટલું એટલું ખાઈ દે, વાત પૂછોમાં. ગુરુકુળોમાં તો હરીફાઈ વાલતી હોય, ત્યાં જ કેટલા મોતિયા ખાધા, આ તો 10, કાલ જો આપણે 12 ખાઈ જવા. અરે ગુરુકુળના વિદ્યાર્થીઓ કાયથરોટ ગુંદી ખાનારા હતા, બોલો. અતિ આહાર વાળો શું ભણી શકવાનો છે? એટલે જે આહાર અતિશય કરે, જેટલો આહાર વધે એટલી નિંદ્રા વધે, આળસ વધે, પ્રમાદ વધે, એનાથી વિદ્યાભ્યાસ થતો નથી. અને 5મું લક્ષણ બતાવે કે ગૃહ ત્યાગી, પરિવારનો, ઘરનો જે ત્યાગ કરે એ વિદ્યા પ્રાપ્ત કરી શકે. એટલે ગુરુકુળોની રચનાઓ થઈ. પૂર્વકાલીનની અંદર ગુરુકુળો હતા. છોકરો 8 વર્ષનો થાય, જનોઈ વિધિ થઈ જાય એટલે ગુરુકુળમાં મૂકી આવે. વિદ્યાભ્યાસ થાય ત્યારે 25 વર્ષનો થાય ત્યાં સુધી વિદ્યાભ્યાસ કરે. એને મા બાપનો સંપર્ક જ ન હોય, ઘરનો ત્યાગ કરે તો વિદ્યા પ્રાપ્ત થાય. ગૃહ ત્યાગી હોવો જોઈએ.
રોજ ઘરે આવે, રોજ માતા પિતાને મળે ને આનંદ કરે, તો એની પાસેથી કાંઈ વિદ્યાભ્યાસ ન મળે. એટલો એકાંત જેટલું હોય, જ્યાં વિદ્યાનો સમુદાય હોય, એવા ક્ષેત્રની અંદર એને ભણે તો એને વિદ્યા પ્રાપ્ત થાય. એટલે વિદ્યાર્થીના 5 લક્ષણો બતાવ્યા. એવી રીતે જો વિદ્યા અધ્યયન કરે તો વિદ્યા મળે, નહીતર મળે નહીં. એટલે નિત્ય પ્રત્યે સતશાસ્ત્રનું સેવન, શ્રદ્ધા, અને જેટલી અતિશય શ્રદ્ધા હોય એટલો જ માણસ આગળ આવે. શ્રીજી મહારાજે પંચાળાના 4થા વચનામૃતની અંદર લખ્યું છે કે જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય અથવા કીર્તન શીખ્યો હોય અને તેને પૂછીએ છે, તને આ શ્લોક આવડ્યો? તો કહે છે હા આવડ્યો. મુખે કરીને બોલી પણ જણાવે, પણ પછી 2 દિવસ પછી તમે પૂછો ને પેલા શ્લોક બોલ્યો તો કે એ ભૂલાઈ ગયો. ગરમા ગરમ આવડતું હોય પછી પૂરું. છોકરાઓ ઘણા એવા હોય, લેસન આપે ને એટલે તરત પાકું કરી લે, પછી બીજે ત્રીજેથી પૂછો ને તો કાંઈ ના આવડતું હોય. એમ નહીં, જે શ્લોક કંઠસ્થ કર્યો હોય એને પુનઃ પુનઃ વારંવાર બોલે. શ્રવણ કર્યા પછી એનું મનન હોય, એમ વાંચન કર્યા પછી પણ એનું મનન હોય, ચિંતન હોય, અભ્યાસ હોય, તો એનો સાક્ષાત્કાર થાય. એટલે મહારાજ કે જ્યાં સુધી શ્રવણ મનને કરીને એને દ્રઢ અભ્યાસ ન કરે ત્યાં સુધી એ શ્લોક છે તે જીવમાં ચોટતો નથી. એટલે હંમેશા શ્રદ્ધાપૂર્વક જે અધ્યયન કરે છે એમને જ વિદ્યા વરે છે. દ્રોણાચાર્ય 5 પાંડવોને અને કૌરવોની વિદ્યાભ્યાસ કરાવતા હતા. તમે જુઓ, શ્રદ્ધા વિના ક્યારેય વિદ્યા વર્તી નથી. પછી દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા પણ વિદ્યાભ્યાસ કરે. 5 પાંડવો, 100 કૌરવો અને અશ્વત્થામા 106 વિદ્યાર્થીઓને દ્રોણાચાર્ય ભણાવતા હતા. એટલે પછી દ્રોણાચાર્ય શું કરે? બધાને પાણી ભરવા માટે મોકલે, પણ મોટા મોઢાવાળી બતક પાણી ભરવા માટેની એ અશ્વત્થામાને આપેલી. એટલે અશ્વત્થામા ઝડપથી પાણી ભરીને આવી જાય અને બીજા બધાને એકદમ પતલા મોઢાવાળી ભંભલી જેવી આપે પાણી ભરવા માટેનું પાત્ર. તો બીજા બધાને પાણી ભરતા વાર લાગે. એટલે અશ્વત્થામા ઝડપથી પાણી ભરીને આવી જાય એટલે અશ્વત્થામાને ગુરુ દ્રોણાચાર્ય એટલે કે એના પિતા કંઈક નવીન વિદ્યા શીખડાવી દે. અર્જુનને આ વાતની ખબર પડી ગઈ કે ગુરુ દ્રોણાચાર્ય અશ્વત્થામા વહેલો આવી જાય છે એટલે અશ્વત્થામાને કંઈક નવીન વિદ્યા શીખડાવે છે. અને બીજા બધા વિદ્યાર્થીઓ પછી એક સાથે આવે એટલે પછી ઓલી વિદ્યા જે શીખડાવતા એને મૂકીને પછી બધાને સરખું શીખડાવવા માંડે. એટલે અર્જુને આ વાતની ખબર પડી ગઈ ને એટલે અર્જુને પછી વિદ્યા તો થોડી ઘણી શીખા હોય એટલે એને વરુણાસ્ત્રનો પ્રયોગ કર્યો. અશ્વત્થામા પાણી ભરીને આવે ને એની પહેલા વરુણાસ્ત્રનો પ્રયોગ કરીને પોતાની ભંભલી ભરીને તરત જ ગુરુ દ્રોણાચાર્ય પાસેથી શીખી આવી જાય. અને ગુરુ દ્રોણાચાર્ય પછી અશ્વત્થામાને અને અર્જુનને બંનેને વિદ્યાભ્યાસ શીખડાવે. એ રીતે ઝડપથી વિદ્યા શીખવામાં એમણે બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખી લીધી. કારણ કે બ્રહ્માસ્ત્રની વિદ્યા ગુરુ દ્રોણાચાર્ય બીજા કોઈને શીખડાવી નહીં. એને પોતાના શિષ્ય, પોતાના પુત્ર અશ્વત્થામાને શીખડાવી હતી. પણ અર્જુનની તીવ્ર શ્રદ્ધાવાળો હતો એટલે અશ્વત્થામાની સાથે આવી જતો એટલે અશ્વત્થામાને અને અર્જુનને બેને બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખડાવી ગઈ. બાકી કોઈને ગુરુ દ્રોણાચાર્ય નથી શીખડાવી લ્યો. એટલે કહેવાનું એ છે, કારણ કે ગુરુને પણ અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. અમુક વિદ્યા જ્યાં સુધી શિષ્ય પાત્ર ન બને ત્યાં સુધી અપાય નહીં. પાત્ર વગરનો શિષ્ય હોય ને તમે એને વિદ્યા આપી દો તો અનર્થ સર્જાય. એટલે ગુરુને પણ પાત્રતા જોઈ અને શિષ્યની વિદ્યા આપવી પડે. અમુક ગુરુ મંત્ર હોય એના માટેની પણ પાત્રતા જોવી પડે. અમુક એવી વિદ્યાઓ હોય, અમુક એવી ઔષધિઓનું જ્ઞાન હોય, એ પણ શિષ્યની પાત્રતા જોઈને જ ગુરુ આપતા હોય. એટલે અહીંયા તીવ્ર શ્રદ્ધાવાળા અર્જુનને આપી દે. પછી એક વખત રસોઈ કરનારો માણસ હતો ને એને ગુરુ દ્રોણાચાર્યએ કહી દીધું કે તમારે અર્જુનને અંધારામાં ભોજન આપવું નહીં. કારણ કે અર્જુનની પ્રતિભા ગુરુ દ્રોણાચાર્ય પારખી ગયા હતા. એક વખત એવું બન્યું, 5 પાંડવો રાત્રિના સમયે 100 કૌરવો બધા ભોજન કરવા બેઠા. એમાં હવાનું ઝોકું આવ્યું ને દીવો ઠરી ગયો.
દીવો ઠરી ગયો, જમવાનું જ શરૂ હતું, અને અર્જુને અંધારાની અંદર કોળિયો ભરીને સીધો કોળિયો મોઢામાં જ ગયો. એ તો સહજ છે, રોજનો જે અભ્યાસ હોય એ પ્રમાણે જ. ખાઈએ એટલે લાઇટ વહી જાય તો કે કોળિયો થોડો કાને વહી જાય, એ તો સીધો કોળિયો ભરીને મોઢામાં જાય. અર્જુનને તરત જ વિચાર આવ્યો કે દીવો નથી છતાં પણ મારો હાથ સીધો મોઢામાં જ કેમ ગયો? એટલે એને થયું કે અંધારાની અંદર પણ જો વિદ્યા શીખીએ ને તો શીખાય ખરી. એટલે પછી રાત્રિના સમયે એને વિદ્યાભ્યાસ શરૂ કરી દીધો. બોલો, દિવસના તો બાણ વિદ્યા શીખીએ તો સહજ છે કે સામે લક્ષ્યબિંદુ દેખાય અને એને આપણે આંટી દઈએ. પણ અર્જુને અભ્યાસ એવો કર્યો કે રાત્રિના સમયે પણ લક્ષ્યબિંદુ વિંધાઈ જવું જોઈએ. એક વખત રાત્રિના સમયે આ વિદ્યાભ્યાસ કરતા હતા. ગુરુ દ્રોણાચાર્ય ત્યાંથી પસાર થયા. ગુરુ દ્રોણાચાર્યએ જોયું કે આ રાત્રિના સમયે બાણ વિદ્યા કોણ શીખે છે? પાસે ગયા તો અર્જુન. ગુરુને પ્રણામ કર્યા. ગુરુ દ્રોણાચાર્યએ કીધું કે અર્જુન અત્યારે? તો કે હા, વિદ્યાભ્યાસ કરું છું. અંધારામાં પણ લક્ષ્ય કેમ વિંધી શકું એના માટેનો અભ્યાસ કરું છું. ગુરુ દ્રોણાચાર્ય રાજી થયા એમની તીવ્રતા અને શ્રદ્ધા જોઈ. ગુરુ દ્રોણાચાર્યને વચન આપ્યું, જા, તને આ ભારત વર્ષની અંદર તારા જેવો કોઈ બાણાવાળી નહીં થશે, એવી હું તને આશીર્વાદ આપું છું ને એવી તને વિદ્યા પણ હું શીખડાવીશ. અને ભારત વર્ષનો સર્વશ્રેષ્ઠતમ બાણાવળી અર્જુનને બનાવ્યો ગુરુ દ્રોણાચાર્ય. શું કામ? એની તીવ્રતા, એમની શ્રદ્ધા, એમની ધગસ, એને અભ્યાસ કરવાની અભિરુચિ, એની નમ્રતા, આ બધું જોઈ અને એટલા બધા અર્જુન બાણાવળી થયા. એટલે વિદ્યાભ્યાસ શીખવા માટે પણ ખૂબ શ્રદ્ધા જોઈએ. અને જેટલો પ્રયત્ન જે કરે, બીજી બધી જ પ્રકારની સંપત્તિ છે ને એ તમારી પાસેથી ચાલી જાય, પણ વિદ્યા નામની એક સંપત્તિ એવી છે ને એ તમારી પાસેથી કોઈ લૂંટી ન શકે ને કોઈ લઈ પણ ન શકે. તમે કદાચ ધન ભેગું કરો ને તો તમારા ભાઈ ભાગ પડાવે. કારખાના બહુ ઝાઝા કરો તો ભાઈ ભાગ પડાવે. પણ તમે વિદ્યાભ્યાસ બહુ ઝાઝો કરો તો કોઈ ભાગ પડાવવા આવે? ભાઈ કે ભાઈ તે આટલી બધી વિદ્યા મેળવીશ, લાવ ને અડધી મને આપી દે ને. એક વિદ્યા એવી વસ્તુ છે કે એમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. માધવરાય પેશવા બહુ મોટા સમ્રાટ થયા, સારા, એમની નામના પણ ખૂબ મોટી. એટલે પોતાના જન્મ દિવસે બ્રાહ્મણોને દાન આપતા હતા. એમાં એક 13 વર્ષનો બ્રાહ્મણ, નાનો છોકરો, એ દાન લેવા માટે આવ્યો. એટલે માધવરાય પેશવાને કીધું કે તમે જે આ ધનનું દાન આપો છો, અન્નદાન આપો છો, વસ્ત્ર આપો છો, ભૂમિનું પણ દાન આપો છો, પણ મારે કંઈ જોતું નથી. બાળકે ના પાડીને એટલે માધવરાય પેશવાને થોડુંક એમ થયું કે આ બાળક તો મારી પાસેથી ઈચ્છે છે શું? એટલે માધવરાય પેશવાને કીધું, તારે હું દાન આપું છું, જોતું શા માટે નથી? એટલે 13 વર્ષનો બાળકે, જો તમે મને ધન આપશો તો એક થોડા દિવસમાં મારી પાસે વપરાઈ રહેશે, અખંડ તો રહેવાનું નથી. તમે કદાચ મને વસ્ત્ર આપશો તો એ વસ્ત્ર પણ 2-4 મહિનામાં કે વર્ષ દીની અંદર ફાટી જશે, મેલું થઈ જશે, જીર્ણ થઈ જશે. તમે કદાચ મને ભૂમિ આપશો તો પણ એ કેટલો સમય મારી પાસે રહેશે? કોઈક બળવાન મનુષ્ય આવશે તો મારી પાસેથી લૂંટી લેશે. અન્ન આપશો તો હું ભોજન કરી લઈશ, તો પૂર્ણ થઈ જશે. પણ તમે મને એવું દાન આપો કે મારી પાસે ખૂટે જ નહીં. માધવરાય પેશવાને થયું કે એવું દાન તો મારી પાસે શું છે કે હું તને આપી શકું. એટલે બ્રાહ્મણ 13 વર્ષનો છોકરો હતો, એને પૂછ્યું, તો તું જ કે તારે શું જોઈએ છે એ હું તને આપું. તો કે મારે બીજું કાંઈ જોતું નથી, મારે વિદ્યાભ્યાસ કરવાની બહુ ઈચ્છા છે. તમે મારો વિદ્યાભ્યાસનો બધો ખર્ચો આપો અને તમારી પાઠશાળાની અંદર મને વિદ્યાભ્યાસ કરવા આપો. માધવરાય પેશવા ખૂબ રાજી થયા. એ બ્રાહ્મણને વિદ્યાભ્યાસ કરાવ્યો અને એ બ્રાહ્મણ મોટા થતા પ્રસિદ્ધ ન્યાયમૂર્તિ રામ શાસ્ત્રી થયા. જુઓ, એને પછી કોણ પૂગવાનું છે? એટલે જે અત્યંત પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, એને જ હંમેશા વિદ્યા વરે છે. અને પુરુષાર્થ ને મહેનત ને વિદ્યાભ્યાસ તો આજીવન, જીવન પર્યંત કરતા રહેવો છે. સતશાસ્ત્રનું સેવન ક્યારેય મુકાય નહીં. એના માટેનો કોઈ સીમાડો નથી કે 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી, 50 વર્ષ સુધી શાસ્ત્ર અધ્યયન કરવું પછી છોડી દઉં. જ્યાં સુધી તમારી આંખો કામ કરતી હોય
ત્યાં સુધી તમે શાસ્ત્રોનું સેવન કરી શકો. કદાચ તમારી આંખો કામ ન કરે, વાંચી ન શકો, તો શ્રવણ તો કરી શકો ને. તમે જુઓ મોટા મોટા સંતોએ કેવી રીત રસમો પ્રવર્તાવી. સ્વામી બાપા પાસે, સ્વામી બાપા કાંઈ એટલું ભણેલા નહોતા, અભણ હતા. વચનામૃત માન વાંચતા શીખાતા. શિક્ષાપત્રી સ્વામી કે વાંચતા અમારે પેલા તો 2 દિવસ કે 3 દિવસ લાગતા. શિક્ષાપત્રીના 212 શ્લોક વાંચતા હો, આપણે વાંચીએ તો 1 કલાક થાય. કેટલી વાર લાગે? 1 કલાકમાં શિક્ષાપત્રી પૂરી કરીએ. સ્વામી કે અમારે 2-3 દિવસ લાગતા. પછી ધીરે ધીરે પેલા મેં સાધુ થયા તે શિક્ષાપત્રી વાંચતા શીખા. તે શિક્ષાપત્રી ધીરે ધીરે વાંચી એમ કરતા 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 પછી સ્વામી કે પછી મેં રોજ એક પાઠ શિક્ષાપત્રીનો કરતા. સ્વામી રોજ શિક્ષાપત્રીનો આખો પાઠ કરતા. આપણે તો રોજ સવારે શિક્ષાપત્રીના 5 શ્લોક વાંચવા હોય તો તકલીફ પડે છે. સ્વામી રોજ શિક્ષાપત્રી વાંચતા. ધીરે ધીરે પછી વચનામૃત વાંચતા થયા. તમે સ્વામીનો ફોટો જોજો, 65-70 વર્ષની ઉંમરે સ્વામી વચનામૃત વાંચતા હોય એવો ફોટો છે. એ ઉંમરે પણ સ્વામી વચનામૃત વાંચતા. સદગુરુના મુખેથી શ્રવણ અને વાંચન બંને હોય તો શાસ્ત્રનું જ્ઞાન થાય. સ્વામી તમે જુઓ, વૃદ્ધાવસ્થા થઈ તો નિત્ય પોતાની પાસે કથા વંચાવતા. આ શું શીખડાવે છે? સવારથી સાંજ સુધી ભક્ત ચિંતામણી, વચનામૃત, નિષ્કુળાંત કાવ્ય, હરિલીલામૃત સ્વામી પાસે કથા વંચાતી જ હોય. તમે બધાએ જોયેલું છે ને. આ સદગુરુ પોતાના જીવનની અંદર બતાવે છે કે નિત્ય વૃદ્ધાવસ્થા થઈ હોય તો પણ સતશાસ્ત્રનું સેવન તો જોઈએ ને જોઈએ. વાંચી ન શકાય તો શ્રવણ કરવું, સાંભળવું. એ પણ એ છે કે વૃદ્ધાવસ્થા થાય ત્યાં સુધી વિદ્યા શીખતી રહેવી જોઈએ. વિદ્યા શીખવાનો કોઈ અંત હોતો નથી. કેટલી ઉંમર સુધી પછી કઈ નહીં એમ નહીં. રામતીર્થ અમેરિકા જતા હતા. પેલા તો સ્ટીમરની અંદર વહાણ માર્ગે જવાનું પ્લેનની કઈ શોધ થઈ નહોતી. તે 6 મહિને કે વર્ષ દી અમેરિકા પહોંચાય. કઈ અત્યારે જેવી સબમર્સિબલ કે એવી કઈ નહોતી કે એકદમ સ્પીડથી થાય. નૌકા પણ ધીમે ધીમે ચાલતી હોય અને વર્ષે એક દેશમાંથી બીજા 6 મહિને પહોંચતા. તે રામતીર્થ અમેરિકા જતા હતા. તે એક વૃદ્ધ પ્રોફેસર એ સ્ટીમરની અંદર બેસેલા. 101 જેટલા વ્યક્તિઓ મોટી સ્ટીમર ભરાઈને જતી હતી. એ વૃદ્ધ પ્રોફેસર હતા. એમને 11 ભાષાનું જ્ઞાન હતું. કેટલી? 11 ભાષાનું જ્ઞાન. 70-75 વર્ષની એમની ઉંમર હતી. તો એ સ્ટીમરની અંદર, કારણ કે સ્ટીમરમાં તો પછી કામ શું હોય? કાંઈ પ્રવૃત્તિ ન હોય. 6 મહિને પૂગવાના હોય એટલે પછી શું બેઠું જ રહેવાનું આખો દિવસ. એમાં એ વૃદ્ધ પ્રોફેસર હતા. એ એક રશિયન માણસ સ્ટીમરમાં બેઠો છો ને એની પાસે રશિયાની ભાષા શીખવા માંડ્યા. બોલો, 6 મહિના હાવ નવરાશનો સમય, 75-80 વર્ષની ઉંમર. તો રશિયન માણસ એક બાજુમાં સ્ટીમરમાં બેઠો હતો એટલે એની પાસેથી કે તું મને રશિયન ભાષા શીખડાવ. એટલે રશિયન ભાષા શીખે. સ્ટીમરમાં બેઠા. રામતીર્થે આ જોયું. ઘરડા વ્યક્તિ છે, મૃત્યુનો સમય નજીક આવેલો છે, જતા હશે અમેરિકા કોઈક કામે, પણ આ ઉંમરે અત્યારે જે રશિયન ભાષા શીખો ને, એમ કઈ રશિયન કોઈ ભાષા શીખવી કઈ થોડાક દિવસમાં શીખાઈ જવાની છે. તો કા રશિયન ભાષા શીખવાનું કામ હોય ને, તમે આ ઉંમરે શું કામ એને શીખો છો? એટલે એને પ્રોફેસરે કીધું કે હું 11 ભાષાનો જ્ઞાતા છું, મને 11 ભાષા આવડે છે. હું આવી રીતે મુસાફરીમાં ને પ્રવાસ કરું ને, મને કોઈક ને કોઈક દેશનો માણસ મળી જાય તો એમની પાસેથી હું ભાષા શીખી લાવું છું. અને આ રશિયન ભાષા શીખવા પાછળનું કારણ એ છે કે હું ભૂસ્તર વિદ્યાનો પ્રોફેસર છું. અને રશિયન ભાષાની અંદર એક ભૂસ્તર વિદ્યામાં સરસ મજાનું પુસ્તક લખાયેલું છે. જો હું આ રશિયન ભાષા શીખું ને તો એ પુસ્તકનું ટ્રાન્સલેશન અમારી ભાષામાં કરી શકું, એટલા માટે હું આ રશિયન ભાષા શીખું છું. આ પ્રોફેસરની શ્રદ્ધા જોઈને રામતીર્થને એમ થયું, ઓહો, આટલી બધી શ્રદ્ધા આ ઉંમરે છે તો પછી અમારે કેમ વિદ્યા ન શીખવી?
પોતે શીખેલા જ હતા. રામતીર્થ બહુ સારા વિદ્વાન હતા, ભણેલા હતા, પણ એણે વિચાર કર્યો કે આ ઉંમરે પણ એ વિદ્યાનો અભ્યાસ છે તે છોડવો જોઈએ નહીં. એટલે હંમેશા જેમ સંતોનો સમાગમ જરૂરી છે, એમાં જ સતશાસ્ત્રોનું સેવન પણ એટલું જ જરૂરી છે. મહારાજ લોયામાં વિરાજમાન હતા, નાના નાના સંતોને રોજ કથા કરાવે. મહારાજ 2 મહિના સુધી લોયા રહ્યા, પછી ભણેલા સંતોને બધાને સાથે લઈ ગયા. નિત્ય પ્રત્યે દરરોજ સંતોનો વારો, સંસ્કૃતમાં કથા થાય. સતશાસ્ત્રો, ભાગવત હોય, ઉપનિષદો હોય, ગીતા હોય, મહારાજ એના ઉપર પછી વિવેચન કરે. અઘરા અઘરા શબ્દો આવે, કોઈક શબ્દોના અર્થ સમજાય નહીં, એનું અર્થઘટન કરતા ના આવડે તો મહારાજ તરત સંતોને વચ્ચે રોકે અને પછી મહારાજ એ શબ્દનો અર્થ શીખડાવે કે આ શબ્દનો અર્થ ભલે આમ લખ્યો છે પણ આપણે આમ સમજવો. એવી રીતે મહારાજ શાસ્ત્રોનો અભ્યાસ સંતોને કરાવતા. એટલે શ્રીજી મહારાજે શાસ્ત્રોની પરંપરા રચી. મહારાજે તો શિક્ષાપત્રીમાં એમ લખ્યું કે શિક્ષાપત્રી છે તે મારું સ્વરૂપ છે. શાસ્ત્ર છે ને એક ભગવાનનું અંગ છે. મહારાજે 6 અંગની સ્થાપના કરી, મંદિરો બનાવ્યા, મૂર્તિઓ કરી, હરિભક્તો બનાવ્યા, સંતો બનાવ્યા, આચાર્ય બનાવ્યા, એમ શાસ્ત્ર પણ બનાવ્યા. 6 અંગમાં મહારાજનું એક અંગ છે શાસ્ત્ર. એટલે શ્રીજી મહારાજ આ શ્લોકમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અમારા આશ્રિત જે સત્સંગી હોય એમણે સદગ્રંથનું નિત્ય પ્રત્યે પઠન પાઠન કરવું. સત્શાસ્ત્રોનું શ્રવણ પણ જો સદગુરુ થકી કરવામાં આવે ને તો જ એ શાસ્ત્રો યથાર્થ સમજાય છે. ભલે સતશાસ્ત્ર હોય પણ એને અસદગુરુ થકી તમે એનું શ્રવણ કરો ને તો એ સતશાસ્ત્ર પણ તમને અવળે માર્ગે ચડાવી દે. એટલે શ્રીમદ ભાગવત ગીતા હોય કે ભાગવત હોય કે સત્સંગી જીવન હોય કે કોઈ પણ ગ્રંથો હોય, ભલે એ સદગ્રંથો છે, ભગવાનના લીલા ચરિત્રો એની અંદર ગવાયેલા છે, પણ એ ગ્રંથનું શ્રવણ એને સમજવા માટે પણ સાચો સદગુરુ જોઈએ. જે સાકારમાં માનતો હોય એવો સદગુરુ જોઈએ. સાકારની ઉપાસના જેને હોય એવા સદગુરુ પાસેથી તમે સદગ્રંથ સમજો ને તો તમને સાકાર નિષ્ઠા દ્રઢ થાય. ગીતા અને ભાગવત જેવા ગ્રંથ પણ તમે જો નિરાકારવાદીના મુખે સાંભળો ને તો તમે નિરાકારવાદી થઈ જાઓ. ગ્રંથ ભલે સદગ્રંથ હોય પણ સંભળાવનારો છે એ જો નિરાકારવાદી હોય ને તો પણ સદગ્રંથ તમને ઉપયોગી નથી થતા. એટલે મહારાજ વચનામૃતમાં લખે છે કે શુષ્ક વેદાંતિના શ્રવણ માત્રે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે. વેદાંત શાસ્ત્ર. વેદાંતનો અર્થ શું થાય? આપણે મોટે ભાગે આપણા સંપ્રદાયની અંદર એક પ્રચલિત શબ્દ એવો થઈ ગયો છે કે વેદાંતી એટલે નિરાકારવાદી. વેદાંતી એટલે નિરાકારવાદી. આપણે બધા સાકારવાદી, વેદાંતી બધા નિરાકારવાદી. એવું નથી. વાસ્તવિકતા એમ છે આપણે બધા પણ વેદાંતી જ છીએ. આપણે બધા પણ વેદાંતી જ છીએ. એ પછી રામાનુજાચાર્યજી હોય કે વલ્ભાચાર્યજી હોય કે મધ્વાચાર્યજી હોય કે નિંબાર્ક હોય કે ગૌસ્વામી હોય, કોઈ પણ હોય કે શંકરાચાર્યજી હોય, બધા જ વેદાંતી છે. વેદાંતી કોને કહેવાય? તો કે વેદનો અંત ભાગ એટલે વેદાંત. મૂળ 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ 4 વેદની અંદર 4 વિભાગ છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. 4 ચેપ્ટરો આવે. એક વેદની અંદર 4 ચેપ્ટર. એમાં સૌથી દરેક વેદોની અંદર છેલ્લે ઉપનિષદો હોય. ઉપનિષદ એટલે કે જેની અંદર આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, એમના લક્ષણો, એ બધા યથાર્થ જેનો સાર ભાગ સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક, એ બધાનો નિચોડ છેલ્લે ઉપનિષદોની અંદર આપેલો હોય. એ ઉપનિષદો વેદના અંત ભાગમાં છે એટલે ઉપનિષદોને વેદાંત કહેવાય. વેદનો અંત ભાગ એટલે વેદાંત. વેદાંત એટલે એનું બીજું નામ ઉપનિષદ. એ ઉપનિષદોની અંદર આત્મા અને પરમાત્માનું યથાર્થ રહસ્ય ભરેલું હોય.
એ ઉપનિષદોનું જે અધ્યયન કરે, એ વેદાંતનું એટલે કે ઉપનિષદોનું વેદના અંત ભાગનું વેદના રહસ્યનું જે અધ્યયન કરે એને વેદાંતિ કહેવાય. એટલે આપણે બધા વેદાંતિ જ છીએ. કોઈ પણ સંપ્રદાયની સ્થાપના કરવી હોય, કોઈ પણ સંપ્રદાયની સ્થાપના કરવી હોય, એ સંપ્રદાય ત્યારે જ માન્ય કરાય જ્યારે પ્રસ્થાનત્રય ઉપર તમે ભાષ્ય રચો. પ્રસ્થાનત્રયની અંદર બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ 3 પ્રસ્થાનત્રય કહેવાય. એની ઉપર તમે ભાષ્ય રચો એટલે તમારા સંપ્રદાયની સ્થાપના થાય. આપણા સંપ્રદાયની સ્થાપના આપણો સ્વામિનારાયણ સંપ્રદાય ત્યારે જ માન્ય ગણાવ્યો જ્યારે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચ્યું અને ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદ ઉપર ભાષ્ય રચ્યા. એટલે આપણો સંપ્રદાય વૈદિક સંપ્રદાય કહેવાનો. જ્યાં સુધી આ 3 શાસ્ત્રો પર તમે ભાષ્ય ન રચો ત્યાં સુધી તમને સંપ્રદાયની માન્યતા મળે નહીં. આપણો સંપ્રદાય વૈદિક સંપ્રદાય એટલા માટે છે કે આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ 3 શાસ્ત્રો ઉપર ભાષ્ય રચેલા છે. એટલે આપણો સંપ્રદાય વૈદિક સંપ્રદાય કહેવાનો. પણ શંકરાચાર્યજીએ સર્વપ્રથમ આવ્યા જ્યારે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ હતો, એનું બહુ પ્રવર્તન હતું. પછી પહેલા વહેલા શંકરાચાર્યજી આવ્યા અને શંકરાચાર્યજી વેદાંતને લાવ્યા અને એણે બહુ પ્રવર્તન કર્યું ને એટલે એ વેદાંતી તરીકે આખા લોકની અંદર પ્રસિદ્ધ થઈ ગયા. આપણે બધા વેદાંતી છીએ પણ આપણે એના જેટલા પ્રસિદ્ધ ન થયા. એટલે એ વેદાંતી તરીકે બહુ પ્રસિદ્ધ થયા. એટલે શંકરાચાર્યજીની વાત જ્યાં જ્યાં નિરાકરપણાની આવે ત્યાં મહારાજે વચનામૃતમાં વેદાંતી શબ્દ વાપર્યો. વેદાંતિ છે એ તો નિરાકારપણે ભગવાન બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એટલે વેદાંતિ એટલે કોણ? તો કે શંકરાચાર્યના મતને અનુસરનારા. એના માટે એક અભ્રંશ શબ્દ વપરાણો વેદાંતિ. બાકી આપણે વેદાંતિ છીએ પણ આપણે સાકારવાદી છીએ અને શંકરાચાર્યજી છે નિરાકારવાદી છે. એટલે મહારાજે અહીંયા બહુ સરસ વાત કરી આ શ્લોકમાં કે અમારા આશ્રિત જે ભક્તજન હોય એને સંસ્કૃત અથવા પ્રાકૃત એ ગ્રંથનું નિત્ય પ્રત્યે અધ્યયન કરવું, અભ્યાસ કરવો. જો એ અધ્યયન અભ્યાસ કરે તો જ આપણા સંપ્રદાયની પુષ્ટિ થાય. જે સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એના કરેલા જે ગ્રંથ એનું તમે સેવન કરો ને તો જ તમારા સંપ્રદાયની પુષ્ટિ થાય. માટે શાસ્ત્ર છે એ સંપ્રદાયની પુષ્ટિમાં સર્વથી શ્રેષ્ઠ ગ્રંથ હોય છે. એટલે શાસ્ત્રનું હંમેશા નિત્ય પ્રત્યે અધ્યયન કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.